મિત્રો આજે આપણે ફેટી લીવર ડાયાબિટીસના દર્દીમાં જ્યારે જોવામાં આવે છે ત્યારે એનાથી શું પ્રોબ્લેમ થતા હોય એના વિશે ચર્ચા કરીશું. આપણું ગુજરાત એ ડાયાબિટીસનું કેપિટલ ગણાય છે. આપણે ત્યાં કાર્બોહાઈડ્રેટ બેઝડ ગુજરાતી ડાયટ પ્લસ ખાવાના શોખીન ગુજરાતી લોકોના કારણે ફેટી લીવરનું પ્રિવેલન્સ ખૂબ જ વધારે છે અને ગુજરાતની અંદર પોપ્યુલેશન પ્રિવેલન્સ ફેટી લીવરનું લગભગ 25-40% જેવા લોકોની અંદર ફેટી લીવર જોવા મળે છે. દર 10 વ્યક્તિએ એક વ્યક્તિને ડાયાબિટીસ છે. હવે જ્યારે ડાયાબિટીસ અને ફેટી લીવર જોડે જોવા મળે છે ત્યારે એ એક પ્રકારનું ડેડલી કોમ્બિનેશન ગણાય, કારણ કે ફેટી લીવરથી આગળ જતાં લીવર સિરોસિસને લીવરને નુકસાન થઈ શકે છે. એ નુકસાન થવાની સ્પીડ ડાયાબિટીસના દર્દીઓમાં વધારે હોય છે. એટલે નોર્મલ દર્દીઓની અંદર જ્યારે ફેટી લીવરથી સિરોસિસ થવા માટે એટલીસ્ટ 15-20 વર્ષ થતા હોય તો ડાયાબિટીસના દર્દીમાં એ ખૂબ જ ઝડપે અને ઓલમોસ્ટ ડબલ સ્પીડે થઈ શકે, જેથી 8-10 વર્ષની અંદર ડાયાબિટીસના દર્દીઓમાં સિરોસિસ થઈ શકે છે. ફેટી લીવરમાં આ નોર્મલ લીવર છે. નોર્મલ લીવરમાંથી જ્યારે ફેટી લીવર થાય તો એમાંથી લગભગ 30% દર્દીઓને ચરબીના કારણે લીવર પર સોજો આવતો હોય છે. જેમને સોજો આવે છે એમાંથી લગભગ 30% લોકોને લીવર સિરોસિસ થતું હોય છે. હવે ફેટી લીવરના રોગનો પ્રોબ્લેમ એ છે કે ફેટી લીવરમાંથી જે લગભગ 8% લોકોને લીવરને નુકસાન થયા વગર પણ લીવરના ટ્યુમર્સ થઈ શકે છે. અને જેમને લીવર સિરોસિસ થયું છે એમાંથી લગભગ 2-13% વ્યક્તિઓને આગળ જતાં લીવર કેન્સર થઈ શકતું હોય છે. આમ ડાયાબિટીસ અને ઓબેસિટીવાળા દર્દીમાં જ્યારે ફેટી લીવર થાય છે ત્યારે એ લીવર સિરોસિસ અને લીવર કેન્સર બે રોગો દ્વારા ડબલ રીતે લીવરને માર આપતું હોય છે અને આ એક ગંભીર સમસ્યા છે, કારણ કે ફેટી લીવરના કારણે થતા લીવર સિરોસિસના દર્દીઓ અમે ગુજરાત આપણું નોન આલ્કોહોલિક સ્ટેટ હોવા છતાં ખૂબ જ કોમનલી જોઈએ છે. અને ફેટી લીવરના કારણે થતું લીવર સિરોસિસ ઘણી વખત ખૂબ જ યંગ એજ ઉપર 40 વર્ષની ઉંમરે 45 વર્ષની ઉંમરે પણ જોવા મળે છે. આથી જે વ્યક્તિઓને ડાયાબિટીસ છે, જે વ્યક્તિ ઓવરવેઇટ છે, જેમને ફેટી લીવર છે, તેમણે ફેટી લીવરના પ્રોબ્લેમને ઇગ્નોર ન કરવો જોઈએ. રેગ્યુલર જેમને ફેટી લીવર છે તેમણે એમના વાર્ષિક એન્યુઅલ ચેકઅપની અંદર લીવર ફંક્શન ટેસ્ટ ઇન્ક્લુડ કરવો જોઈએ. લીવરને નુકસાન થાય છે કે નહીં એ જોવા માટે સોનોગ્રાફી જેવો એક ફાઇબ્રોસ્કેન નામનો ટેસ્ટ હોય છે કે જેનાથી લીવરને નુકસાન થાય છે કે નહીં ફેટી લીવર દ્વારા એ આપણને ખબર પડે. એ ટેસ્ટ દર 2-3 વર્ષે કોઈ પણ તકલીફ ન હોય છતાં પણ ફેટી લીવરના દરેક દર્દીઓએ અને ખાસ કરીને ડાયાબિટીસ સાથે ફેટી લીવરવાળા દર્દીઓએ જરૂરથી કરવો જોઈએ, જેથી આ રોગની અંદર આપણે અજાણતા પકડાઈ ના જઈએ અને એના માટે જો પ્રિવેન્ટિવ સારવારની જરૂર હોય તો એ સમયસર કરી શકીએ, જેથી લીવર સિરોસિસ અને લીવર કેન્સર જેવા ગંભીર રોગોથી બચી શકાય. તો મિત્રો, આ વિશે જો આપને આગળ વધુ કંઈ જાણકારીની જરૂર હોય તો તમે અમારા હોસ્પિટલના નંબર પર ફોન કરી શકો છો.